वाला विद्यार्थी भाई बहनों ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં ત્રીજું પ્રકરણ મધ્યવર્તી સ્થિતિના માપ એની અંદર છેલ્લે આપણે બહુલકનો અર્થ અને બહુલકના સૂત્રો અવર્ગીકૃત માહિતી માટે અસતત આવૃત્તિ વિતરણ માટે બહુલકની વાત કરી। હવે બહુલકનો આ દાખલો કરતા પહેલા નિયમિત આવૃત્તિ વિતરણ વિશે વાત કરીએ અને ત્યાર પછી અનિયમિત આવૃત્તિ વિતરણ। અનિયમિત આવૃત્તિ વિતરણ એટલે એવું આવૃત્તિ વિતરણ કે જેમાં જે વર્ગ હોય એ વર્ગની સામે આવૃત્તિ આપેલી હોય અને એ આવૃત્તિઓ ક્રમશઃ ધીમે થોડી થોડી વધતી જાય અને પછી કોઈ વર્ગની આવૃત્તિ મહત્તમ બને। મહત્તમ આવૃત્તિ બન્યા પછી આવૃત્તિઓ ઘટતી જાય એટલે એવું આવૃત્તિ વિતરણ જેમાં આવૃત્તિઓ ધીમે ધીમે ક્રમશઃ વધતી જાય અને ત્યાર પછી આવૃત્તિઓ શરૂઆતમાં વધે પછી મહત્તમ બને અને પછી ઘટતી જાય। તો મહત્તમ આવૃત્તિ સુધી પહોંચે ત્યાર પછી આવૃત્તિઓ ઘટતી જાય એવા આવૃત્તિ વિતરણને આપણે નિયમિત આવૃત્તિ વિતરણ તરીકે ઓળખીએ। હવે એનો તમે આવૃત્તિ વિતરણનો વક્ર તમારે દોરો તો એ આવૃત્તિ વક્ર આ રીતે સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો એટલે એમાં કોઈ એક છેડો લંબાઈનો ના હોય એટલે એને આપણે સમમિત આવૃત્તિ વિતરણ તરીકે ઓળખીએ। એટલે આ જે નિયમિત આવૃત્તિ વિતરણ હોય તો એનો આવૃત્તિ વક્ર તમે દોરશો તો આ રીતના આવશે। ત્યારથી અનિયમિત આવૃત્તિ વિતરણ તો અનિયમિત આવૃત્તિ વિતરણમાં શું થશે તો શરૂઆતમાં એટલે એને આપણે આ જે નિયમિત આવૃત્તિ વિતરણમાં તો બહુલકની કિંમત એક જ આવશે જ્યારે અનિયમિત આવૃત્તિ વિતરણ એને દ્વિબહુલકીય આવૃત્તિ વિતરણ પણ કહે છે। દ્વિબહુલકીય આવૃત્તિ વિતરણ। હવે આની અંદર તો આવૃત્તિ વિતરણમાં પહેલામાં શું થતું હતું કે શરૂઆતના એટલે ધીમે ધીમે એ વધતી જાય આવૃત્તિ અને પછી મહત્તમ બને પછી ઘટે। આમાં શું થશે વર્ગોની આવૃત્તિ તો વધશે પછી ઘટશે પછી વધે ઘટે। દાખલા તરીકે આ રીતના વર્ગો આપેલા છે વર્ગ અને એની સામે આવૃત્તિ ધારો કે 3 પછી 7 પછી 3 2 તો આની અંદર તમે જો આવૃત્તિ આપી છે વર્ગને સામે આવૃત્તિ તો અહીંયા શું થાય છે વધે પછી ઘટી પછી વધી એટલે વધઘટ થયા કરે એવું આવૃત્તિ વિતરણ। એટલે આવા આવૃત્તિ વિતરણમાં આવૃત્તિઓ વધે પછી ઘટે ત્યારબાદ ફરીથી વધી અને ઘટે તો આવું આવૃત્તિ વિતરણ એને આપણે અનિયમિત આવૃત્તિ વિતરણ કહીએ જેને દ્વિબહુલકીય આવૃત્તિ વિતરણ પણ કહેવામાં આવે। હવે આવા આવૃત્તિ વિતરણનો તમે આવૃત્તિ વક્ર જોશો તો એની અંદર આ રીતે વધે પછી ઘટે પછી વધે ઘટે એટલે આવો આવૃત્તિ વક્ર તમારે આવશે। તો આ એક ખાસ એની અંદર ધ્યાન રાખજો। હવે મૂળ વાત કરવાની છે એનાથી આગળ બહુલક શોધવાનો દાખલો તો અહીંયા આગળ એક ઉદાહરણ 34 ની રકમ આમ તો આ દાખલો આ રીત તો તમે 10મા ધોરણમાં પણ ભણ્યા છો 11મા ધોરણમાં એની એક વસ્તુ આવે છે એટલે આ જે આવૃત્તિ વિતરણ એમાં સતત આવૃત્તિ વિતરણ। હવે 10મામાં તમારે જે વર્ગો આવતા હતા એની અંદર આ રીતના વર્ગો આવતા 0 થી 5 5 થી 10 10 થી 15 ઉર્ધ્વસીમા અને પરિણામ વર્ગની અર્ધસીમા બંને સરખા હતા એટલે આ નિવારક વર્ગો। અહીંયા જે મેં રકમ લીધી છે એ અનિવારક વર્ગો એટલે 10મા કરતા થોડું અહીંયા જુદું પડે છે એટલે એમાં અર્ધસીમા બિંદુને પણ બદલાશે।
હવે બહુલક શોધવાનો આ એક દાખલો છે, એમાં જે ઉદાહરણ નંબર 34 છે એની રકમ મેં લીધેલી છે અહીંયા, જે એમાં એવું કહ્યું છે કે એક દુકાનદારને જુદા જુદા દિવસે જે ઠંડા પીણા હોય છે એ ઠંડા પીણાની બોટલો જે વેચાણ કર્યું, બરાબર, જુદા જુદા દિવસો દરમિયાન એ બોટલોની સંખ્યા જુદા જુદા દિવસ દરમિયાન કેટલી બોટલોનું વેચાણ થયું એની સંખ્યા, એનું માહિતી આપેલી છે કોષ્ટકની અંદર. અને શું કહ્યું છે કે ઠંડા પીણાના બોટલની વેચાણનો બહુલક શોધો. એટલે બહુલક કોણ શોધવાનું છે? બોટલોની સંખ્યા. એટલે એ બોટલોનું જે વેચાણ થયું છે એનો બહુલક શોધવાનો કહ્યું છે. એ વર્ગ તરીકે બોટલોની સંખ્યા આપી છે. હવે બહુલક શોધવાનો હોય ત્યારે આપણે ખાસ કરીને વર્ગો જો તો 4 4 નો વધારો થાય છે અધર સીમામાં, ઉર્ધ્વ સીમામાં પણ. વર્ગ લંબાઈ તો 0 1 2 3, બરાબર. એટલે 4 વર્ગ લંબાઈ, આની પણ 4 વર્ગ લંબાઈ, દરેક વર્ગની તમે વર્ગ લંબાઈ જોઈ લો તો 4 4 4 એક સરખી. હવે આ જે આવૃત્તિ વિતરણ એની અંદર તમે જો આવૃત્તિઓ ક્રમશઃ વધે છે પછી ઘટે છે. એટલે નિયમિત આવૃત્તિ વિતરણ કરું, બહુલકની કિંમત એક જ મળશે. સતત આવૃત્તિ વિતરણ, વર્ગ લંબાઈ એક સરખી, નિયમિત પ્રકારનું આવૃત્તિ વિતરણ એટલે બહુલકની કિંમત એક જ મળશે. મહત્તમ આવૃત્તિ જોવાની, મહત્તમ આવૃત્તિ 20 છે, એક જ વખત આપેલી છે. એટલે મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ એટલે બહુલક વર્ગ, બહુલક વર્ગ એ કયો કહેવાશે? 12 થી 15. કારણ મહત્તમ આવૃત્તિ 20 છે, મહત્તમ આવૃત્તિ 20 ધરાવતો વર્ગ એને આપણે બહુલક વર્ગ તરીકે લઈએ છીએ. તો આ વર્ગ થયો આપણો 12 થી 15 બહુલક વર્ગ. હવે બહુલક વર્ગ નક્કી કર્યો, એના ઉપરથી બહુલક વર્ગની આવૃત્તિ એને આપણે શું કરીએ છીએ? fm. fm અગાઉ મેં તમને સમજાવી દીધું છે. fm એટલે બહુલક વર્ગની આવૃત્તિ. એટલે આવૃત્તિ વિતરણમાં સૌથી વધારે આવૃત્તિ છે તો કેટલી છે? 20. ત્યાર પછી બહુલક વર્ગનું અધસીમા બિંદુ f. તો બહુલક વર્ગ 12 થી 15. હવે એ વર્ગ નક્કી થયો. હવે એની અંદર 12 એ અધસીમા છે, અનિવાર્ય વર્ગ છે એટલે 12 નહીં લેવાય, પણ એનું 12 એ અધસીમા છે, પણ આપણે અધસીમા બિંદુ લેવાનું છે. એટલે એનું અધસીમા બિંદુ 12 માંથી 0.5 બાદ કરશો એટલે 11.5 આવશે. એટલે અધસીમા બિંદુ મેળવી લીધું. fm, આ fm ની કિંમત કહેવાશે. બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ એને f1 તરીકે ગણીશું. f1 આપણા 16 ગણાશે અને f2 તો કેટલા ગણાશે? 18. બહુલક વર્ગ પછીના વર્ગની એટલે આપણો આ જે વર્ગ છે એ બહુલક વર્ગ કર્યો, એની આગળના વર્ગની આવૃત્તિ એ f1 તરીકે, બહુલક વર્ગ પછીના વર્ગની આવૃત્તિ એ f2 તરીકે. એટલે f2 ની કિંમત આપણને મળી 18. બહુલક વર્ગની વર્ગ લંબાઈ તો અહીંયા બધા વર્ગોની વર્ગ લંબાઈ એક સરખી છે 4. હવે બહુલકનું સૂત્ર આપણે મૂકીએ તો બહુલક MO બરાબર L પ્લસ FM માઈનસ F1 2FM માઈનસ F1 માઈનસ F2 ગુણ્યા C. હવે અધસીમા બિંદુ આપણી પાસે આવ્યું 11.5. FM ની કિંમત તો 20 ઓછા F1 ની કિંમત 16. 2 ગુણ્યા 20 ઓછા 16 ઓછા બાદબાકી કરવાની છે ઓછા F2 એટલે 18 ગુણ્યા વર્ગ લંબાઈ 4 તો 11.5. 20 માંથી 16 બાદ કરશો તો 4, 20 દુ 40, 16
16 ને 18 34, તો 11.5 4 ગુણ્યા 4 16, 40 માંથી 34 જાય તો 6, એટલે આપણી પાસે બહુલક MO બરાબર 11.5, 16 ને 6 વડે ભાગવાના એટલે 16 ભાગ્યા 6 કરીશું તો 2.66 આવશે, 2.66. હવે 11.5 માં 2.66 આપણે ઉમેરીશું તો એ સરવાળો કરશો તો 14.1666 આવશે, 14.1666, એટલે 14.1666 આયા. હવે દશાંશ ચિહ્ન પછી આપણે ધ્યાનમાં લઈએ છીએ ત્રીજો અંક 5 થી વધારે છે એટલે 14.17 તરીકે આપણો બહુલક, એટલે જે બોટલોના વેચાણની સંખ્યાનો બહુલક તો કેટલો ગણાશે? 14.17. હવે આગળ વાત કરવાની છે આપણે. આમ તો મેં તમને અગાઉ થોડી વાત કરી છે પણ એક ક્રમમાં જે આવે છે એ પ્રમાણે તો એની વાત કરીએ તો બહુલક માટેનું આશાદિત સૂત્ર, બહુલક માટે આશાદિત સૂત્ર એના વિશે વાત કરવાની છે. તો બહુલક માટે આશાદિત સૂત્ર, તો આની અંદર ખાસ ધ્યાન રાખજો કે જ્યારે આપણી માટે કોઈ પરિસ્થિતિ એવી થાય કે અવલોકનો વારંવાર પુનરાવર્તન ના થતા હોય, બહુલકનો અર્થ સમજાયો તો પણ કોઈ પરિસ્થિતિમાં બહુલકનો અર્થ શું કહ્યો હતો કે જે અવલોકન વારંવાર પુનરાવર્તન પામે છે તે, પરંતુ ઘણી પરિસ્થિતિમાં એવું હોય કે બહુલક એ પુનરાવર્તન પામતો એટલે એકનું એક અવલોકન વારે ઘડીએ પુનરાવર્તન પામતું ના, રિપીટ ના થતું, એવી પરિસ્થિતિ હોય, અવર્ગીકૃત માહિતી હોય અને કોઈ અવલોકન વારે ઘડીએ પુનરાવર્તન પામતું ના હોય. અથવા કોઈ વખતે એવું હોય સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય અને એની અંદર તો મહત્તમ આવૃત્તિ એક જ વર્ગની ના હોય પણ મહત્તમ આવૃત્તિ એકથી વધારે વર્ગોની હોય, તો એવી પરિસ્થિતિમાં બીજું જેવું મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય. મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ એટલે અસતત અને સતત એવા બંને પ્રકારના, એટલે થોડા અવલોકનો આપેલા હોય અને થોડા વર્ગો આપેલા હોય, આવી રીતના. તો આવું મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ કહેવાય. તો આવી પરિસ્થિતિમાં તેમજ વર્ગોની વર્ગ લંબાઈ એક સરખી ના હોય, મહત્તમ આવૃત્તિ એકથી વધારે વર્ગોની હોય, આવી બધી પરિસ્થિતિઓ ઊભી થાય ત્યારે મધ્યસ્થ અને બહુલક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેયના સંબંધ દ્વારા કાર્લ પિયર્સને આ ત્રણેયનો ઉપયોગ કરી અને જે સૂત્ર આપ્યું એને બહુલક માટેનું આશાદિત સૂત્ર તરીકે ઓળખીએ. ખરેખર એને કહ્યું એ પ્રમાણે મધ્ય ઓછા બહુલક બરાબર 3 ગુણ્યા મધ્ય ઓછા મધ્યસ્થ, આ સૂત્ર એને વાત કરી છે. હવે આના ઉપરથી એને આપણે સંકેતમાં લખવું હોય મધ્ય ઓછા બહુલક, મધ્ય એટલે x બાર ઓછા mo બરાબર 3, મધ્ય એટલે x બાર ઓછા મધ્યસ્થ એટલે mo. હવે આ મૂળ સૂત્ર આનું તમે સાદું રૂપ આપીએ તો અહીંયા સાદું રૂપ હું આપું છું એટલે x બાર ઓછા mo બરાબર 3x બાર ઓછા 3mo આ રીતે આવે. હવે આના ઉપરથી જે મધ્યસ્થ માટે સંકેત શું આવશે? m, એટલે 3m. હવે આના ઉપરથી આપણે બહુલકને સૂત્રનો કરતા બનાવવો છે, બરાબર? તો શું થશે? તો x બાર ઓછા 3x બાર
એક બાજુ કરી દીધા અને આ 3m એ આ બાજુ લાવી દીધા 3m બરાબર x બાર ઓછા 3x બાર બરાબર એટલે એમાંથી અને આ mo એટલે આ શું થશે તો 3m minus 2x બાર બરાબર mo હવે 3m minus 2x બાર એટલે 3 ગુણ્યા મધ્યસ્થ ઓછા 2 ગુણ્યા મધ્ય બરાબર બહુલક એટલે આ રીતના સાદુરૂપ આપી અને જે બહુલકનું સૂત્ર મળ્યું એ સૂત્ર પણ શબ્દોમાં યાદ રાખવાનું બહુલક બરાબર 3 કૌંસમાં મધ્યસ્થ ઓછા 2 કૌંસમાં મધ્યક એટલે એને સંકેતમાં mo બરાબર 3m ઓછા 2x બાર આ સૂત્ર કાર્લ પિયર્સને આપ્યું હતું એટલે આશરા પરથી બહુલકની આશરા પરથી કિંમત આમાં મળે એટલે એને કાર્લ પિયર્સનનું બહુલક માટેનું આશાદી સૂત્ર તરીકે ઓળખાય આ ક્યારે વાપરવાનું એ મેં તમને અગાઉ વાત કરી દીધી છે અવર્ગીકૃત માહિતીમાં કોઈ અવલોકન રિપીટ ના થતું હોય સતત આવૃત્તિ વિતરણમાં એકથી વધારે વર્ગોની આવૃત્તિ મહત્તમ હોય મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય આવી બધી પરિસ્થિતિ માટે આપણે બહુલક માટેનું આ સૂત્રનો ઉપયોગ કરીશું એ અંગેના દાખલા ફરીના ભાગમાં વાત કરીશું થેન્ક યુ